ચાલો ચાલો બધાને જય સ્વામિનારાયણ। જામ ખંભાળિયા ખાતે રામનાથ સોસાયટીના બાળકો દ્વારા હરિદ્વારમાં આજે સાધુ સંતોને પ્રસાદ વિચારો। નાના નાના બાળકો અને એ પાછું 1 મિનિટ નાના નાના બાળકો અને બધું શેરીમાંથી કોઈ 500 રૂપિયા ને કોઈ 100 રૂપિયા ને કોઈ 200 રૂપિયા એવી રીતના ભેગા કરી અને મને હરિદ્વાર માટે કે તમે સાધુ સંતોને ખવડાવજો એમ। એટલે વિચારો ખરા નાના બાળકોની ભાવના કેવી ને પાછા એક મામલતદાર સાહેબ છે નામ આપવા ના પાડી છે એમના દ્વારા આ પેમેન્ટ ઓનલાઈન કરાવે। એટલે બાળકોની ભાવના તો જોવો। એટલે જે ઈર્ષા કરતા હોય ને એને એમ જ કહું છું કે આવા નાના નાના બાળકોના આશીર્વાદ હોય ને એટલે તમારે ઈર્ષા કરવાથી કાંઈ ફેર ન પડે। ઈર્ષા કરે ને હળે, હું તો એમ કહું આખા હળી જાય અને અમે કોઈનું ખોટું કરતા આવીશું ને તો અમે હળી જાય, નહીંતર ઈર્ષા કરવાવાળા એટલે બહુ બધાને ઈર્ષા થતી હોય ખબર છે મને, પણ કર્યા રાખો અહીં કાંઈ ફેર નહીં પડે, કાંઈ એટલે કાંઈ ફેર નહીં પડે। તમારા જેવા 17 આવીને 17 ગયા અને બિચારા નાના બાળકો એમ વિચારો તો ખરા। જામ ખંભાળિયા ખાતે રામનાથ સોસાયટીના ભૂલકાઓ દ્વારા હરિદ્વારમાં પ્રસાદ। નાના નાના બાળકો શેરીમાં જઈને બધા પાસેથી કોઈ 500 ને 1000 ને એવી રીતના ભેગા કરે વિચારો અને પછી અહીં મોકલે। આજના દાતાશ્રી છે પવિત્ર અર્જુન જોશી, હીરવા દર્શિક ત્રિવેદી 7 વર્ષ, આ બાળક 7, 5, 10 વર્ષ એવડા જ છે। ખુશી મોહિત સોલંકી, ધ્રુવદેવી અને શિવપાલ જયદેવ ચાવડા, કાવ્યા જયદીપ જોશી, મિશ્રી મોહિત વડગામા, ક્યારા અતુલ ભીમાણી, રુદ્ર બ્રિજેશ સોલંકી, ધ્રુમિલ કિશન પાઉ અને યુકી અને પૂર્વી હિરેશભાઈ મોદી। આ બધા બાળકો તરફથી આજે જો શું બતાવતો પ્રશાંત, રોટી આમાં રોટલી છે, સબ્જી છે ને ચાવલ પેકિંગ કરીને। बोलिए स्वामीनारायण भगवान की। ये छोटे छोटे बच्चों ने आपको खाना दिया है। हाँ, जाम खंभाड़िया खाते रामनाथ सोसायटीना नाना नाना भूलकाओ पवित्रा अर्जुन जोशी, हीरवा दर्शिक त्रिवेदी, खुशी मोहित सोलंकी, ध्रुवदेवी અને શિવપાલ જયદેવ ચાવડા, કાવ્યા જયદીપ જોશી, મિશ્રી મોહિત વડગામા, ક્યારા અતુલ ભીમાણી, રુદ્ર બ્રિજેશ સોલંકી, ધ્રુમિલ કિશન પાઉ, યુકી અને યુરવી હરીશભાઈ મોદી। આ બધા એના તરફથી વિચારજો। આ सब ले लीजिए, पैर नहीं चलता दे, कोई बात नहीं, खिला। अभी ओला घाट पे सबको देना। कैसे है भैया? बढ़िया है ना? आपने लिया? हाँ दे दे, सबको दे दे। जय गंगे मैया, जय गंगे मैया। खाइए, सब खाइए। जय गंगे मैया। हाँ, रोटी सब्जी चावल ले लीजिए। हाँ ले लो, आपको चाहिए ले लो। हाँ जितनी चाहिए इतनी ले लो, ले लीजिए। चल प्रशांत, वो घाट पे भी है, सब लोग वहाँ दे देते हैं। हाँ दे दो, ले खाना दे। ચાલો બધાને જય સ્વામિનારાયણ। હરિદ્વારમાં આવી ગયા છીએ, બદ્રીનાથથી પાછા હરિદ્વાર, અને બધું બનાવીને પેક કરી એટલે વાર લાગે। આ દે आपने लिया? अच्छा दे, कोई बात नहीं। जो बेचारा लूला लंगड़ा दे। રોજના માટે ખીચડી પુલાવનું ચાલુ જ છે। અમે ગયા હતા એટલે 2 દિવસ બંધમાં વચ્ચે વહી જાય। જો આપ ભલે ખાવા આપ। બે દિવસ
दे दे कोई बात नहीं, खाना तो सबको देना चाहिए, जिसको खाना इसको खाए। 2 દિવસ બદ્રીનાથ હતા એટલે લાઈવ નહોતું આવવાનું અને આ જામ ખંભાળિયાથી બાળકોને ખૂબ ખૂબ આભાર। હા ઇધર બાબા કો દે 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 બિચારા જો જમવા માટે જોવો दे दे हजी बोलू पार्सल पड़ू है। हाँ सबको मिलेगा, कम नहीं पड़ेगा, बहुत है। हमको दीजिए, दे रहे सबको दे रहे, खाइए। अरे एक एक लीजिए मैया। हाँ दे बाबा को दे। अरे दीदी हाँ तो बस एक एक दिया ना आपको, दे तो दिया। हाँ कोई बात नहीं, ले लीजिए। अरे अरे आप तो होटल वाले हैं, आप बना लीजिए। नहीं ये होटल वाले के लिए नहीं है मैया, ये होटल वाले के लिए नहीं है। नहीं 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 आप पीछे मत घूमिए, होटल वाले के लिए नहीं है। चाय नहीं पीनी आपको खाना नहीं है, अंदर चल। ये सब बाबा को दे दे, ऐसा दे दे, आज सबको देना, ये बेचारे बैठे सबको दे दे। हाँ रोटी तो बनाते हैं ना, इसके लिए नहीं है, रोड पे है इसके लिए है। आप तो समझ पाती हो ना, आप बना लीजिए, आपके लिए नहीं है। हाँ आप बना लीजिए। ये बाबा लोग खड़े हैं ना ऐसे, इसके लिए, कुछ छत नहीं है उसके ऊपर। हाँ इसके लिए, सही बात है ना। જામ ખંભાળિયા ખાતે રામનાથ સોસાયટીના બાળકો એના દ્વારા પ્રસાદ આપ્યો છે, બહુ આનંદ થાય કે જો આવી રીતના બધાને આપશે, જે જરૂર છે। હજી ઓલી ગાડીમાંથી ઓલું લઈ લેજે, જો આવી રીતના બિચારા બધા બેઠા હોય। પ્રશાંત दे दे बिचारा खावा बधा माटे निकलता होय छे, बिचारा जमशे। जो जमी आ खाना खा लीजिए, प्रेम से खाइए। चावल है, रोटी है और सब्जी है। जाम खंभाड़ियाथी ओलू बाचकू लेतो ही जा पाछू। જામ ખંભાળિયાથી બાળકો બધા નાના નાના ભૂલકા, એટલે બહુ જ આનંદ થાય કે આવા બાળકો અત્યારથી આટલા દાતાશ્રી છે, મોટા થઈને કેટલા દાતાશ્રી બનશે, કેટલા દાતાશ્રી બનશે। એમ શેરીમાં જાય કોક પાઈ માગવું બહુ અઘરું છે, હો બહુ અઘરું છે, માગવું ને મરવું એક થતું હોય, એટલે બહુ જ અઘરું છે। પણ નાના બાળકોની ભાવના કેટલી વિચારજો, એનામાં હૃદયમાં આપણા હજી રાગ દ્વેષ ઈર્ષા બધું આપણામાં હોય, પણ નાના બાળકોમાં તો કાંઈ ન હોય। એ બધા ભૂલકા હોય, કોઈ પાસે 200 ને 500 ને શેરીમાંથી એમ ભેગા કરી અને હરિદ્વાર માટે એ કે બધાને જમાડજો। એટલે બધા બાળકો દ્વારા આજે જે અન્નક્ષેત્ર રોજના માટે પુલાવ હોય, ખીચડી હોય, તો આજે એવું થયું કે સવારના રોટલી ને ભાત ને શાક ને એવું બનાવી અને બધાને પાર્સલ કરીને આપી, જેથી કરીને બાળકોની બહુ ભાવના હતી ને, તો આપણે જાજુ બનાવી આજે કીધું, ભલે થોડીક ટાઈમ લાગશે, તો સવારના બનાવતા હતા ને હજી બનાવે જ છે ને પાર્સલ આવતા જાય છે। અને બહુ આનંદ છે કે આવા બાળકોની ભાવનાને લઈ અને આ સેવા થાય છે હરિદ્વારમાં મા ગંગાના સાનિધ્યમાં। એટલે ભગવાનને પ્રાર્થના કરી કે બાળકોને જે અત્યારે આવા દાતાર છે ને મોટા થઈને ખૂબ દાતાર બને। અને પાછા એક મામલતદાર સાહેબ છે, નહીં તો મામલતદાર સાહેબ તો ધારે તો એક દિવસમાં બધાને જમાડી શકે, પણ એ પણ એમ કે આ બાળકોની જે ભાવના છે ને એના માટે હું આ કાર્ય કરવા દઉં, એમ એના દ્વારા અમને અહીં સેવા આપી છે। એટલે મામલતદાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। એમ કે બેન નામ ક્યારેય ન આપતા, અને એ બાળકોને પણ ખૂબ ખૂબ આભાર કે તમે ભણી ગણી જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ સેવા કરો, એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના, મા ગંગાના ચરણોમાં પ્રાર્થના કે તમારો જે આ નાનું મોટું ભલે યોગદાન તમે આપ્યું, પણ એ મને તો આમ કરોડ ગણું ગણાય છે। કેમ કે તમારી ભાવના કે શેરીમાં જઈને બધા ભૂલકાઓએ ભેગા કરી અને અહીંયા દાન મોકલું હરિદ્વાર, કે તમારું રોજ ખીચડી પુલાવનું ચાલુ છે, એમાં જમાડજો। એટલે બહુ જ આનંદ થયો।
થેન્ક યુ બધા ભૂલકાઓને, અને ક્યારેક આશ્રમે મુલાકાત લેવા આવજો, મારે પણ તમને બધાને મળવું છે. અને તમને એમ થાય કે રોજે અહીંયા ચાલુ જ છે જમવાનું, પુલાવ ખીચડીનું, એમાં તમારે જમાડવું હોય તો મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 923. જય સ્વામિનારાયણ. પ્રશાંત વાંચા દે